ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને કારણે કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલીમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા 4 દિવસથી ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, કે જેમાં ગયા રવિવારે મોડી રાતથી રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી પડી રહી છે. આજે પણ રાજ્યના 191 તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 59 તાલુકામાં 1 ઇંચથી વધુ, 9 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ 102 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ભાવનગરમાં 76 મીમી, અમદાવાદના બાવલામાં 69 મીમી વરસાદ નોંધાયો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.